जय स्वामीनारायण। नमस्ते, प्रणाम। तो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર મેં તમને એવું કીધેલું કે અમુક વસ્તુ તમને અગર ખબર હશે તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઈઝી થઈ જશે। એ કઈ વસ્તુ હતી તો ફટાફટ એ વસ્તુ આપણે રિવાઇઝ કરી લઈએ। તો ત્યારે મેં તમને કીધેલું કે સૌથી પહેલા તો ભાઈ મિલકતોની ઉધાર બાકી હોય, દેવાની જમા બાકી હોય, પછી ત્રણ ખાતાના નિયમો આપણે જોયેલા। माल मिलकत खाता नो नियम શું કહે છે તો કે માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા। પછી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, આવક ઉપજ કે નફો હોય તો જમા। અને પછી व्यक्ति खाताનો નિયમ, વ્યક્તિ અગર લાભ લેનાર હોય તો ઉધાર અને વ્યક્તિ અગર લાભ આપનાર હોય તો જમા। તેની નીચે આપણે એવું જોયેલું કે કોઈ પણ બાકી છે તેમાં વધારો કરવો હોય તો સરખી અસર આપવાની અને ઘટાડો કરવો હોય તો વિરોધી અસર આપવાની, અથવા તો કોઈ બાકી છે તેને ઝીરો કરવી છે એટલે કે ઘટાડો કરવો છે તો ઉલટી અસર આપવાની। જેમ કે ઉધાર બાકીને ઝીરો કરવા જમા, જમા બાકીને ઝીરો કરવા ઉધાર। ક્લિયર? चलो आटली वस्तु जे तमने खबर हशे। પછી મેં તમને કીધું કે હું એક ચાર્ટ તમને સમજાવીશ। એ ચાર્ટ ની અંદર તમને લગભગ જે 3 માર્ક નો આ ચેપ્ટર માંથી ક્વેશ્ચન પૂછાય છે પ્રેક્ટિકલ, એમાંથી લગભગ ક્લિયર થઈ જશે। બરાબર? તો એમાં શું હોય છે તો સૌથી પહેલા પેઢીના વિસર્જન માટેનો ચાર્ટ આપણે જોઈએ। તો વિસર્જનની આમ શું છે? વિસર્જનની આમ નોંધ। એ વિસર્જનની જે આમ નોંધ છે એ વિસર્જનની આમ નોંધની અંદર સૌથી પહેલા આપણે એક નંબરની અંદર વિસર્જનની આમ નોંધની અંદર નંબર 1 જે છે, મેં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે પાકું સરવૈયું જે છે, પાકું સરવૈયું જે છે એ પાકા સરવૈયાને મિલકતોને દેવાના ખાતા બંધ કરવાના હોય। બરાબર? તો એ સૌથી પહેલા અહીંયા આપણે લખી દઈએ। આ જે છે નંબર 1 એ કોની માટે છે? મિલકતો માટે। મિલકતોની આમ નોંધ। આ જે મિલકતોની આમ નોંધ છે એ મિલકતોની આમ નોંધમાં શું આવશે તો ધ્યાનથી સાંભળજો। આ મિલકતોની જે આમ નોંધ છે એ મિલકતોની આમ નોંધની અંદર સૌથી પહેલા આપણી પાસે જે ક્વેશ્ચન હશે, જેમ કે ક્વેશ્ચનની અંદર પાકું સરવૈયું હોય, આપણે જોયું કે ભાઈ નિવૃત્ત થયો ભાગીદાર ત્યાં સુધી આપણે વાર્ષિક હિસાબ બનાવ્યો હોય, એમાં છેલ્લે પાકું સરવૈયું બનાવેલું હોય। તો આ પાકા સરવૈયામાં કેટલી મિલકતો છે, કઈ મિલકતો છે, કેટલા રૂપિયાની છે, એ આપણને ક્વેશ્ચનમાં અહીંયા આપેલું હશે। તો સૌથી પહેલા અહીંયા મેં તમને કીધું લાસ્ટ લેક્ચરમાં કે મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે। શું થાય છે? મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે। તો સૌથી પહેલા તો મિલકતોના ખાતા બંધ કરવાના, અને મિલકતો અને દેવાના ખાતા બંધ કરી ક્યાં લઈ જવાના? જેને કારણે મામા મારશે, મામી નિકાલ, જેને ખરેખર આખા અક્ષરમાં બોલીએ આપણે પૂરું હેડિંગ બોલીશું, જેને શું નામ અપાય છે? માલ મિલકત નિકાલ ખાતા। સૌથી પહેલા જે મિલકતો છે તેના ખાતા બંધ કરીએ તો મિલકતોની આમ નોંધમાં નંબર 1 મિલકતોના ખાતા બંધ કરવા। મિલકતોના ખાતા જે બંધ કરવાના છે એ મિલકતોના ખાતા બંધ કરવાની આમ નોંધ શું આવશે તો હું તમને લોજિક સાથે સમજાવું છું, ધ્યાનથી સાંભળજો। એટલા માટે મેં તમને રિક્વાયરમેન્ટ કીધેલી કે આટલી વસ્તુ ખબર હોવી જોઈએ। સૌથી પહેલા મિલકતો આપણી માટે મિલકત છે, એ મિલકતની બાકી કઈ હોય? યાદ કરો पिछले जन्म की बातें, लास्ट लेक्चर में જોઈએ મિલકતોની કઈ બાકી હોય? ઉધાર। ઉધાર બાકી જે છે એને ઝીરો કરવી છે, બંધ કરવું છે। ખાતા બંધ કરવા મતલબ શું? ઝીરો કરી દેવા। તો ઉલટી કરવાની એવું કીધું કે મિલકતોની ઉધાર બાકી છે એને ઝીરો કરવા માટે ઉલટી અસર આપીએ તો મિલકતો ખાતું શું થઈ જશે? જમા। લોજિક ખબર પડી? એટલા માટે મિલકતોના ખાતા શું થશે? જમા। તો અહીંયા હું આમ નોંધ લખવી છે, આમ નોંધની અંદર લખી દઉં તે જે તે મિલકત ખાતે, જે મિલકત હોય
જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, સ્ટોક, દેવાદારો જે હોય જે નામ આપ્યું હોય મિલકતનું એ લખી દેવાનું. મિલકતોના ખાતા બંધ કરી ક્યાં લઈ જવાના છે? માલ મિલકત નિકાલ ખાતે. તો એની સામે એક જ નામ આવશે. તમારે પહેલા શું કરવાનું? ભાઈ શેના ખાતા બંધ કરવા છે? મિલકતોના. કઈ બાકી હોય? ઉધાર ઝીરો કરવા છે, બંધ કરવા, ઉલટી અસર જમા કરી દો. અને સામે જે બચે એને જ્યાં લઈ જવાનું છે એ સામે ક્યાં લઈ જવાના છે? મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે. તો સામે શું લખી દઈએ? તો ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અહીંયા બાબત જેની અંદર હું એવું લખું છું કે ભાઈ બાબત જે ચોપડે કિંમત આપણા ક્વેશ્ચનના પાકા સરવૈયામાં અથવા તો ક્વેશ્ચનની અંદર જે ચોપડે કિંમત આપેલી હોય એ કિંમતથી મિલકતોના ખાતા બંધ થશે. એ કિંમતોથી શું થશે? મિલકતોના ખાતા બંધ થશે. બરાબર. હવે જુઓ આનો મતલબ શું થયો ખબર? મિલકતો ઝીરો થઈ ગઈ. હવે આપણી પાસે મિલકતો નથી. હવે બધી મિલકતો ક્યાં ચાલી ગઈ છે? માલ મિલકત નિકાલ ખાતે. ક્યાં ચાલી ગઈ છે? માલ મિલકત નિકાલ ખાતે. અત્યાર સુધી ક્યાં હતી? ધંધામાં. ધંધામાંથી હવે ક્યાં આવી ગઈ? માલ મિલકત નિકાલ ખાતા. તો ધંધામાંથી તો ઝીરો થઈ ગઈ. હવે આ જે માલ મિલકત નિકાલ ખાતામાં મિલકતો છે એ માલ મિલકત નિકાલ ખાતાની મિલકતો હવે આપણે વેચીએ તો જે મિલકતો આઉટ જશે, વેચીએ તો મિલકત જાય, પણ ક્યાંથી જશે? માલ મિલકત નિકાલ ખાતામાંથી જશે. ક્યાંથી? માલ મિલકત નિકાલ ખાતામાંથી. તો હવે પછી એક વખત મિલકતોના ખાતા બંધ થઈ ગયા પછી કોઈ પણ આમ નોંધની અંદર કોઈ પણ પ્રકારની મિલકતોના નામ લખાશે નહીં. ફરીથી સર કેમ નહીં લખાશે? કેમ કે આપણે જોઈએ છીએ વિસર્જન. પેઢી બંધ કરી દેવાની છે. પેઢી અગર બંધ કરી દેવી છે, દુકાનને તાળું મારી દેવું છે, તો નવી મિલકતોના નામ શા માટે લખવાના? નહીં લખવાના. નહીં કોઈ મિલકતોના નામ લખવાના, કોઈ દેવાના નામ નહીં લખવાના, કોઈ ખર્ચના નામ નહીં લખવાના, કોઈ આવકોના નામ નહીં લખવાના. સર કેમ? પાછા તમે એક તો એના નામ લખો એટલે કે એના ખાતા કરો, પછી પાછા ખાતા બંધ કરવાના. તો એ આપણે કરવાનું નથી. હવે પછી આપણે કોઈ મિલકતોના એક વખત જે ચોપડામાં મિલકત હતી એ મિલકતોના ખાતા બંધ કરી દીધા પછી આપણે કોઈ નવી મિલકતોનું ખાતું ખોલવાનું નથી. તો સર તેની જગ્યા પર ત્યારે શું કરીશું? તો હવે પછી કોઈ પણ મિલકતો એટલે કે એક વખત મિલકતોના ખાતા બંધ થઈ ગયા પછી બીજી કોઈ મિલકત હોય છે વધારાની કે અત્યાર સુધી ચોપડે નથી લખેલી, અચાનક અત્યારે ખબર પડી કે ભાઈ છે મિલકત, તો એનું નામ નહીં લખવાનું, નહીં લખવાનું. તો સર શું કરવાનું? એ બધી જ મિલકતોના ખાતા બંધ કર્યા પછી મિલકતોનો નિયમ લાગુ કરવાનો. પણ એ જે મિલકતોનો નિયમ લાગુ કરવો એની જગ્યા પર મિલકતોના નામની જગ્યા પર લખવાનું શું? માલ મિલકત નિકાલ ખાતું. કેમ કે મિલકતો દેવા બધાના ખાતા બંધ કરી ગયા છે માલ મિલકત નિકાલ ખાતે. તો હવે મિલકતોનો જ્યારે નિકાલ કરીએ, આ તો શું કર્યું? ખાતા બંધ કર્યા. એટલે કે ખાલી એકાઉન્ટનો આપણે જે ચોપડો બનાવ્યો છે ને એ બંધ કર્યો. ખરેખર મિલકતનું વેચાણ કર્યું કે નહીં એ બાકી ને? મિલકત વેચીએ બદલામાં નાણાં આવે છે કે નહીં એ. તો જ્યારે વેચીએ છીએ ત્યારે શું કરવાનું? તો જુઓ એની માટેનું એક હેડિંગ આપું છું હું. આ શું હતું? મિલકતોના ખાતા બંધ કરવા. પહેલું શું છે? આ મિલકતોના ખાતા બંધ કરવાનો મતલબ હજુ સમજી લો. ખાલી આપણે શું કર્યું છે? ચોપડા બંધ કર્યા. ચોપડા. જમીન મકાન આપણી 5 લાખની છે તો એ જમીન તો છે જ 5 લાખની. ચોપડામાં 5 લાખની જે જમીન હતી એને આપણે ઝીરો કરી દીધી, પણ જમીન તો હજુ છે જ. હવે જમીનના વેચીને એના જે પૈસા આવે એની સામે પેલા લોકોને ચૂકવવાના છે ને, દેવાના છે. તો એ કઈ રીતે ચૂકવવાના? મિલકતને કઈ રીતે વેચવાની? તો એની માટે શબ્દ લખવામાં આવે છે. શું શબ્દ છે? તો જુઓ અહીંયા એની માટે બીજો એક શબ્દ પણ હું સાથે લખું છું, ધ્યાનથી સાંભળજો. ચોપડે નોંધેલ કે નહીં નોંધેલ મિલકતોના નિકાલ કરવા સમયે
ચોપડે નોંધેલ કે નહીં નોંધેલ, અહીંયા બંને વસ્તુ આવી ગઈ. જો આ ખાસ ધ્યાન રાખજો. શું લખેલું છે? ચોપડે નોંધેલ કે નહીં નોંધેલ, એટલે કે ચોપડે નોંધેલી છે કે નહીં નોંધેલી હોય. નોંધેલી હોય તો અહીંયા ખાતા બંધ થઈ ગયા છે. મેં તમને કીધું એ પ્રમાણે. અગર નહીં નોંધેલી છે, નોંધી નથી, અત્યાર સુધીમાં પાકા સરવૈયામાં નથી, વિસર્જન સમયે ખબર પડી કે હજુ આવી મિલકત પડેલી છે પણ આપણે લખવાની ભૂલી ગયેલા, તો એને પાછી લખવાની બેસવાનું, કોઈ અસર નહીં આપવાની. ડાયરેક્ટ આ ચોપડે નોંધેલ કે નહીં નોંધેલ મિલકતોના નિકાલ કરવા સમય. એના બે ઓપ્શન છે. એના કેટલા ઓપ્શન છે? બે. નિકાલ કઈ રીતે થાય? તો એક તો સર હમણાં તમે કીધું કે આપણે જે જમીન પડી છે 5 લાખની, એ જમીનને વેચી દો, બદલામાં રોકડા લઈ આવો. જે મિલકત છે, જમીનની જગ્યા પર જે પણ મિલકત હોય, એ મિલકતને શું કરીએ? આપણે વેચી દઈએ, રોકડા મળે. તો એક વસ્તુ આ. તો બે ઓપ્શનમાંથી એક ઓપ્શન કયો છે નિકાલ કરવાનો? તો નંબર 1, મિલકતો વેચવામાં આવે. મિલકતો વેચવામાં આવે ત્યારે તેની આમનોંધ શું થશે? તો એ જોઈએ આપણે. શું વેચીએ છીએ આપણે? ધ્યાનથી સાંભળો. શું વેચીએ છીએ? મિલકતો. મિલકત હોય તો કયા ખાતાનો નિયમ? લાસ્ટ લેક્ચરમાં જોઈ લો, આ બધું જ આવશે. મિલકતો હોય તો કયા ખાતાનો નિયમ? માલ મિલકત. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. મિલકતોને વેચવામાં આવે તો મિલકત આવશે કે જશે? જશે. જમીન વેચવામાં આવે તો જમીન જાય, જાય તો જમા. તો જમામાં લખીએ સર તે શું જાય છે? જમીન. તો જે જમીન ખાતે લખાય? ના લખાય. કેમ ના લખાય? કેમ કે તમારા ચોપડામાં જમીન જેવું કોઈ ખાતું જ નથી. શું વાત કરો સર? જમીન તો છે, એ જમીનનું ખાતું અહીંયા આપણે 0 કરી દીધું. અહીંયા જમીન લખી દીધી એક વખત, મતલબ હવે જમીન 0. હવે આપણા ચોપડામાં જમીન જેવું કંઈ નથી. તો હજુ એક વખત કહી દઉં છું તમને કે મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને આપણે ક્યાં લઈ આવેલા હતા? માલ મિલકત નિકાલ ખાતે. તો જ્યારે આપણે નિકાલ કરીએ તો ત્યારે મિલકતો અને દેવાના નામની જગ્યા પર કયું નામ લખીશું? માલ મિલકત નિકાલ ખાતું. અથવા બીજી રીતે કહું તમને તો મિલકતો અને દેવાનું નામ એક જ વખત આવશે, એક જ આમનોંધમાં આવશે. એ કઈ આમનોંધ? ખાતા બંધ કરવાની આમનોંધ. ખાતા બંધ કરવાની આમનોંધ. બંધ કર્યા પછી નિકાલ કરવા વખતે મિલકતોનું નામ આવશે નહીં. મિલકતના નામની જગ્યા પર શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતે. મિલકતના નામની જગ્યા પર શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતે. કેમ કે હવે મિલકત બધી ક્યાં ચાલી ગઈ છે? માલ મિલકત નિકાલ ખાતામાં. તો મિલકત જશે, વેચીએ તો જશે, પણ માલ મિલકત નિકાલ ખાતામાંથી જશે. તો લખી દઈએ તે માલ મિલકત નિકાલ ખાતે. બદલામાં રોકડેથી વેચીએ તો રોકડ આવશે અથવા તો ચેક આવશે. રોકડ અથવા તો બેંક. રોકડ આપણી માટે શું કહેવાય? મિલકત. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. જમીન વેચીએ, ઉદાહરણ આપ્યું છે, મિલકત વેચીએ તો બદલામાં રોકડ આવશે કે જશે? આવશે. આવે તો ઉધાર. ઉધારમાં લખી દઈએ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. આ ખબર પડી? સર અહીંયા તમે બજારમાં વેચી છે તો જેટલા મળે હોય ને એ લખવાનું. એટલે કે અહીંયા લખાય બજાર કિંમત. આખું સમજાઈ ગયું. માની લો કે જમીન હતી 5 લાખની ચોપડાની અંદર પાકા સરવૈયામાં. તો અહીંયા જમીનની જે રકમ લખો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન ખાતે કેટલા રૂપિયાથી લખાય? 5 લાખ. આ તમારી જમીનનું ખાતું બંધ થઈ ગયું. હવે જે જમીન છે એને આપણે વેચીએ છીએ, ખરેખર એ 5 લાખ કરતા વધારેમાં પણ વેચાય ને ઓછામાં પણ વેચાય. માની લો કે 3 લાખ અથવા 8 લાખ જેટલામાં વેચાય, તો એ 3 લાખ અથવા 8 લાખ અહીંયા લખાશે. અહીંયા 5 લાખની આમનોંધ નહીં આવશે. અહીંયા કઈ આમનોંધ આવશે? 3 લાખ અથવા તો 8 લાખની. મતલબ ખરેખર બજારમાં તમે જે વેચવા જાઓ છો એ અહીંયા લખાશે.
બજાર કિંમતથી નોંધ થશે. આનો બીજો ઓપ્શન કે સર માલ મિલકત નિકાલ, અહીંયા જે મિલકતો છે તેનો નિકાલ કરવો છે તો બીજો કયો ઓપ્શન? એક તો આપણે વેચી દઈએ, ઓકે. એની સિવાયનો બીજો ઓપ્શન કયો આવે? તો એની સિવાયનો એક ઓપ્શન કહું તમને. માની લો કે આ જે જમીન છે એ જમીન કોઈ ભાગીદાર લઈ જાય છે કે ભાઈ મારે પૈસા નથી જોઈએ, એક કામ કરીને આઈડિયા જમીન આપી દે મને. થઈ શકે ને? જમીન છે, કોમ્પ્યુટર છે, ફર્નિચર છે, વેચવું નથી. પેલો ભાગીદાર એમ કે ભાઈ વેચવું નથી, છોડની કોણ અહીંયા ભેજામારી કરે વેચવાની, કોને વેચવું, કેટલા મળે, એક કામ કર મને આપી. સમજે છે? એને પણ શું કહેવાય? મિલકતોનો નિકાલ. તો અહીંયા લખું છું બીજો ઓપ્શન શું છે કે ભાઈ મિલકત જે છે એ મિલકત કોઈ ભાગીદાર લઈ જાય. મિલકત શું કરે? કોઈ ભાગીદાર લઈ જાય. ત્યારે શું આમનો? તો સિમ્પલ, ભાગીદાર મિલકત લઈ જાય છે. ભાગીદાર શું કરે છે? મિલકત લઈ જાય છે. ભાગીદાર એટલે કોણ? વ્યક્તિ. ભાગીદાર એટલે કોણ? વ્યક્તિ. તો વ્યક્તિ ખાતાનો નિયમ જોયેલો લાસ્ટ લેક્ચરમાં. શું કહે છે? વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર, વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા. ભાગીદાર અગર પેઢીમાંથી મિલકત લઈ જતો હોય તો ભાગીદાર વ્યક્તિ ખાતાના નિયમો મુજબ લેનાર બનશે કે આપનાર? લેનાર. લઈ જઈ શકે. લેનાર હોય તો ઉધાર. આમનો લખીએ જે તે, આમનો છે આ આમનો છે, જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે, ચલો ભાઈ શું લઈ જશે? તો મિલકત લઈ જશે. મિલકત કયા ખાતાનો નિયમ? માલ મિલકત. શું કહે છે? માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. ભાગીદાર મિલકત લઈ જતો હોય તો પેઢીની અંદર મિલકત આવશે કે પેઢીમાંથી મિલકત જશે? જશે. જાય તો જમા. પણ મિલકતનું નામ લખાય નહીં. તો તેના બદલે શું લખાય છે? શું લખાય છે તેના બદલે? તે માલ મિલકત નિકાલ ખાતે. શું લખાય છે તેના બદલે? માલ મિલકત નિકાલ ખાતે. આ થઈ આપણી મિલકતોની આમનોંધ. આ કઈ આમનોંધ થઈ? આપણી મિલકતોની. બરાબર. એ જ રીતે મિલકતોના ખાતા બંધ કરી દીધા, મિલકતોનું વેચાણ કરી દીધું, નિકાલ કરી દીધો. એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પૂરી થઈ ગઈ. મૂડી દેવા બાજુ પર આવીએ. મૂડી ખાતા બંધ કરવાના હોય નહીં, છેલ્લે બંધ થાય, પણ એને કઈ બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના હોતા નથી. હું તમને છેલ્લે નોંધમાં લખાવીશ કે કયા કયા ખાતા માલ મિલકત નિકાલ ખાતે નથી લઈ જવાના હોતા. બરાબર. અત્યારે આપણે મિલકત લેણા પૂરી કરી. મૂડી દેવા બાજુ પર મૂડીને છોડી દો, નીચે જે દેવા છે હવે એની માટે જોઈએ. તો આ એક મિલકતોની આમનોંધ. એ જ રીતે હવે દેવાની આમનોંધમાં આવીએ તો સેકન્ડ, જે મિલકતોની આમનોંધ છે એમાં અહીંયા શું લખી દઈએ? દેવાની આમનોંધ. બરાબર. દેવાની આમનોંધમાં પણ એ જ વસ્તુ આવશે. સૌથી પહેલા તો શું કરવાનું? જે પાકા સરવૈયામાં દેવા છે એના ખાતા બંધ કરવાના. તો પહેલી આમનોંધ શું આવશે? દેવાના ખાતા બંધ કરવા. દેવાના ખાતા શું કરવાના? પહેલા તો બંધ કરવાના. તો એને આમનોંધ શું? તો સિમ્પલ, સેમ લોજિક જેવું અહીંયા લોજિક હતું એ. દેવું બંધ કરવું છે. દેવાની કઈ બાકી હોય? દેવાની કઈ બાકી હોય? જમા બાકી. જમા બાકી જે છે તેને ઝીરો કરવું. બંધ કરવું મતલબ શું? ઝીરો કરવું છે, શૂન્ય કરવું છે. જમા બાકી છે તેને ઝીરો કરવા, ઘટાડવા માટે, શૂન્ય કરવા માટે શું કરવું પડશે? ઉલટી. એટલે કે જમા બાકીને ઘટાડવા શું કરવું પડશે? ઉધાર. તો એટલા માટે ઉધારમાં અહીંયા આમનોંધમાં લખીએ જે તે દેવા ખાતે ઉધાર. સિમ્પલ. ભાઈ દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવા છે? આ જે દેવા છે એ દેવાના ખાતા બંધ કરી ક્યાં લઈ જવા છે?
ક્યાં લઈ જવાના છે આપણે? માલ મિલકત નિકાલ ખાતે. ક્યાં લઈ જવાના છે? માલ મિલકત નિકાલ ખાતે. તો જમામાં સામે એ આવી જશે તો લખી દઈએ તે માલ મિલકત નિકાલ ખાતે. અહીંયા પણ બાબત જેમાં લખી દઈએ બાબત જે ખાતા બંધ કર્યા ને, ખાતા કયા કિંમતથી બંધ થાય? પાકા સરવૈયાની કિંમત. પાકા સરવૈયા એટલે કે ચોપડે. બાબત જે ચોપડે કિંમત એટલે કે ચોપડે કિંમતથી આ ખાતા બંધ કરો. કોઈ પણ ખાતા બંધ કરવા હોય ચોપડે કિંમતથી જ બંધ થાય. એ મિલકતો હોય કે દેવા હોય ચોપડે કિંમતથી જ બંધ થાય. ક્લિયર? ચલો આની સાથે સાથે આની માટેની હું એક નોંધ લખાવું છું. આ દેવાના ખાતા જે બંધ કરવાના છે એની માટેની એક નોંધ છે, ધ્યાનથી સાંભળજો. તો તમે જુઓ મિલકત જે હતી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર જે મિલકતો આવતી યાદ આવે છે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, ચલો હું તમને સમજાવી દઉં અહીંયા, પછી આપણે ઇરેઝ કરી દઈશું. તો પાકા સરવૈયામાં આ સમજાવવા માટે છે. મિલકત લેણા બાજુ પર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આપણે જે મિલકતો લખતા એમાં આવું લખતા. હું અમુકની જ વાત કરું છું. દેવાદારો જે રકમ છે માઈનસ ગાલખાદ અનામત, યાદ આવે છે? બરાબર, રકમ આવતો. તો સર તમે એવું કીધું કે મિલકતોના ખાતા બંધ કરવા છે, તો અહીંયા આપણે મિલકતોના ખાતા બંધ કરીએ તો જે તે મિલકત ખાતું અહીંયા જમા કર્યું છે, તો આ જે દેવાદાર જે અહીંયા આપણે જમા કરીશું એ દેવાદાર કઈ કિંમતથી જમા કરીશું? ઇનર કોલમ વાળી કે આઉટર કોલમ વાળી? પ્રશ્ન થવો જોઈએ ને. કઈ બાકી બધી ભાઈ સ્ટોક ને એ તો નોર્મલ છે, પણ આ જે દેવાદારો છે એ કઈ કિંમતથી બંધ કરવાના? ઇનર કોલમ થી કે આઉટર કોલમ થી? એ બંધ કરવાના ઇનર કોલમ થી. એટલે કે અહીંયા જે રકમ છે કઈ કિંમત હશે? ઇનર કોલમ. તો સર આ ગાલખાદ અનામતનું શું કરવાનું? આ ગાલખાદ અનામતનું શું કરવાનું? તો એ જો તમને અહીંયા નોંધ માટે લખાવું છું કે આ જે ગાલખાદ અનામત છે, આ જે ગાલખાદ અનામત એટલે કે મિલકતો પરની જે અનામત, જેમ કે એના અલગ અલગ નામ હું તમને કહી દઉં. ગાલખાદ અનામત છે, દેવાદાર વટાવ અનામત છે, ઘસારા ફંડ છે. આ જેટલા પણ નામ છે ગાલખાદ અનામત, દેવાદાર વટાવ અનામત, ઘસારા ફંડ, આ જેટલા પણ નામ છે એને શું કહેવાય? મિલકતો પરની અનામત. શું કહેવાય તેને? મિલકતો પરની અનામત. એટલે કે આની વાત કરું છું. આ ત્રણ ખાતા મેઇન જે આપણે શું કરીએ? મિલકતોમાંથી માઈનસ. આને શું કરીએ આપણે? મિલકતોમાંથી. ઘસારા ફંડ એટલે ઘસારો માઈનસ કરીએ કે નહીં? મિલકત જમીન મકાનમાંથી. દેવાદાર વટાવ અનામત પણ અહીંયાથી માઈનસ થાય. તો આ જે નોર્મલી આ ત્રણ શબ્દ ખાલી યાદ રાખો, ત્રણ નામ યાદ રાખો તો પણ ચાલશે. ગાલખાદ અનામત, દેવાદાર વટાવ અનામત, ઘસારા ફંડ. આ જે છે સર આની રકમો જે છે એ રકમોનું શું કરવાનું? તો આ જે રકમો છે એ રકમ તમને હું લોજિક સાથે કહું. આપણે શું કીધું? મિલકત લેણા બાજુ પરથી આ બધી વસ્તુ માઈનસ કરીએ. ઘસારો માઈનસ થાય, દેવાદાર વટાવ અનામત માઈનસ થાય, ગાલખાદ અનામત. ત્રણેય મિલકત લેણા બાજુ પર શું થશે? માઈનસ. ગણિતમાં આપણે ભણેલા બરાબરની એક બાજુ પર માઈનસ હોય એ અગર સામેની સાઈડ પર આવે તો શું થઈ જાય? પ્લસ. તો અહીંયાથી આપણે જે આપણે પ્રવેશ અને નિવૃત્તિમાં ભણી પણ ગયા છીએ કે ક્યારેક ક્યારેક ગાલખાદ અનામત મિલકત લેણા બાજુ પર આપતા, ક્યારેક ક્યારેક ગાલખાદ અનામત મૂડી દેવા બાજુ પર આપતા. યાદ આવશે? તો ગાલખાદ અનામતને મૂડી દેવા બાજુ પર પ્લસ કરી શકાય તમારે. મિલકત લેણા બાજુ પર માઈનસ છે તો અહીંયા પ્લસ. દેવાદાર વટાવ અનામતને અહીંયા લખી શકો, ઘસારા ફંડને અહીંયા લખી શકો. એટલે કે આ કઈ બાજુ પર આવી ગયું? મૂડી દેવા. કઈ બાજુ પર આવી ગયું? મૂડી દેવા. જેમાંથી મૂડી ખાતા બંધ કરવાના નથી હોતા, મતલબ બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના હોતા નથી, પણ દેવાના ખાતા બંધ કરવાના હોય છે. તો આ જે ત્રણ શબ્દ લખ્યા છે આપણે, એ ત્રણે ત્રણ શબ્દ એને દેવાની સાથે બંધ કરવાના. શું કરવાના? ત્રણે ત્રણને દેવાની સાથે બંધ કરવાના, જેની આમનું સેમ રહેશે. અહીંયા છે હવે અહીંયા જે આપણે માલ મિલકત નિકાલ ખાતું જમા કર્યું એ જમા જ કરવાનું. જે તે દેવાની અંદર આપણે અહીંયા જે કંઈ પણ દેવા છે, લેણદારો, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ, કારીગર નફા ભાગ ભંડોળ,
આ બધા દેવાની સાથે આ ત્રણ પણ લઈ લેવાના, એટલે કે આમાં ઘાલ ખાધા અનામત બી ઉધાર કરી દેવાનું, દેવદાર વટાવ અનામત પણ ઉધાર કરી દેવાનું, ઘસારા ફંડ પણ ઉધાર કરી દેવાનું. સમજાય છે? તો અહીંયા હું નોંધ કરી કે લખું છું. ચલો પહેલા હું એક મેજિક કરી દઉં છું, એટલે આ ફટાફટ અહીંયાથી ગાયબ થઈ જશે. ગાયબ તો ક્યાંથી થયું હોય? ઇરેઝ કર્યું એટલે વિડિયો કટ કરી દીધો છે, બીજું કંઈ નથી. સ્માર્ટ વ્યક્તિઓ પાછા સમજી જાય પાછા કે સર શું કહેવો છો. બરાબર, ચલો હવે બીજી પેન તો ચાલતી નથી, તો અહીંયા નોંધ કરીને જે લખવાનું છે કે ભાઈ નોંધ, તો હું ડાયરેક્ટ લખી દઉં છું કે મિલકતો પરની અનામતો ના ખાતા પણ આ જે દેવા છે એને કહેવાય ત્રાહિત પક્ષના દેવા. શું કહેવાય? ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટી, એટલે કે બહારની વ્યક્તિ. ખાતા પણ મિલકતો પરની અનામતોના ખાતા પણ ત્રાહિત પક્ષના દેવા સાથે બંધ કરવા. ત્રાહિત પક્ષના દેવા સાથે શું કરી દેવાના છે? બંધ કરવાના છે. એટલે કે કઈ વસ્તુ? તો અહીંયા ખાલી ખોટું બે નામ ખોટું લખી દઉં છું. જેમ કે ઘાલ ખાધ અનામત આપ્યું નહીં હશે, ઘાલ ખાધ અનામત આપ્યું હશે, ઘસારા ફંડ નું કઈ નક્કી નહીં, ઘસારા ફંડ બધું લખી દઉં સર. દેવાદાર વટાવ અનામત, વગેરે. બરાબર. તો આ જે ઘાલખાધ અનામત, ઘસારા ફંડ, દેવાદાર વટાવ અનામત, અગર ક્વેશ્ચન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પરથી માઈનસ કર્યું હોય યા મૂડી દેવા બાજુ પર આપેલું હોય તો એની એન્ટ્રી ક્યારે કરવાની? જ્યારે આપણે દેવાના ખાતા બંધ કરીએ ત્યારે. બરાબર. આ દેવાના ખાતા બંધ થઈ ગયા, મિલકતોના ખાતા બંધ કરી દીધા છે એટલે આપણે પાકા સરવૈયાની મિલકત લેણા 0 થઈ જશે. મૂડી દેવા બાજુ પર દેવાના ખાતા બંધ કર્યા તો બે ચોખાલી મૂડી દેવા પણ 0 થઈ ગયા, બંધ કરી દીધા. હવે દેવાનો નિકાલ એટલે કે દેવાની ચૂકવણી. દેવાનો નિકાલ મતલબ શું થાય? દેવાની ચૂકવણી. ક્લિયર? તો દેવાની ચૂકવણી કરવી હોય તો શું? તો એ પણ આપણે લખી દઈએ 2 નંબર કરીને કે ચોપડે, એમાં પણ બંને વસ્તુ લખવાનું. ચોપડે નોંધેલ કે નહીં નોંધેલ દેવાનો નિકાલ કરવા સમયે. તો એને પણ બે રીતે, જેમ અહીંયા નિકાલ કરેલો છે બે રીતે, એમ દેવાનો પણ બે રીતે નિકાલ થશે. તો બંને રીતે આપણે જોઈ લઈએ. એમાં નંબર 1 જેમ અહીંયા છે એ જ રીતે અહીંયા પણ નંબર 1 શું છે? નંબર 1 મિલકતો વેચવામાં આવે એમ અહીંયા દેવાની ચૂકવણી થાય ને, રોકડા ચૂકવવામાં આવે. તો ભાઈ અહીંયા લખી દઈએ દેવાની ચૂકવણી કરવામાં આવે. દેવાની શું કરવામાં આવે? ચૂકવણી. બરાબર. તો આનો શું આવશે? તો લખીએ ભાઈ દેવાની ચૂકવણી કરવામાં આવે ત્યારે દેવાની ચૂકવણી કરીએ. શું ચૂકવીશું? રોકડા. શું ચૂકવીશું? રોકડા. રોકડ આપણી માટે શું કહેવાય? મિલકત. મિલકત હોય તો કયા ખાતાનો નિયમ? માલ મિલકત. શું કહે છે? માલકે મિલકત આવે તો ઉધાર, માલકે મિલકત જાય તો જમા. તો સમજો અને પછી આન્સર આપો કે દેવાની ચૂકવણી કરીએ એટલે કે રોકડા ચૂકવીએ દેવાના બદલામાં તો રોકડ આવશે કે જશે? ચૂકવણી કરીએ તો રોકડ આવશે કે જશે? જશે. જાય તો જમા. તો જમામાં લખીએ, એક લાઈન છોડી દેવાની, જમા છે એટલે ડાયરેક્ટ તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. ઓકે. હવે સર શેના ચૂકવવાના છે? દેવાના. દેવાના ચૂકવીએ. માની લો કે આપણે કોઈકને 5000 ચૂકવવાના છે.
એ 5000 આપણે ચૂકવી દીધા. તો હવે કેટલા બાકી હોય? 0. 5000 ચૂકવવાના હતા એ ચૂકવી દીધા, તો હવે કેટલા બાકી રહી ચૂકવવાના? 0 ચૂકવવાના હતા એ ચૂકવી દીધા, તો હવે કઈ બાકી રહી નહીં. તો એનો મતલબ શું? દેવાની કિંમત 0 કરી આપણે. દેવાની કિંમત શું કરી? 0. દેવાની કઈ બાકી હોય? જમા. ઘટાડો કરવા ઉલટી. તો જમા બાકી છે એમાં ઘટાડો કરવા વિરોધી અસર એટલે ઉધાર કરીએ. લેકિન કિંતુ પરંતુ બંધુ દેવાનું નામ લખાશે નહીં. કેમ? કેમ કે દેવાના ખાતા બંધ થઈ ગયા છે. તો હવે દેવાની જગ્યા પર શું નામ લખાય? તો દેવાના ખાતા બંધ કરી ક્યાં લઈ ગયા છે આપણે? માલ મિલકત નિકાલ. તો દેવાના નામની જગ્યા પર હવે આપણે શું લખીશું? તો ભાઈ લખી દઈએ અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. બરાબર. બાબત જે બજાર કિંમત. બજાર કિંમત મતલબ શું? જે ચૂકવણી કઈ છે એ કિંમત. ક્વેશ્ચન માં આપી છે, ટેન્શન નહીં લો. આપણે શોધવા નથી જવાની બજાર કિંમત, ક્વેશ્ચન માં આપી જશે. આગળ વધીએ. હવે સર બીજું શું આવશે? તો ભાઈ કોઈ ભાગીદાર જે મિલકત લઈ જાય છે, એમ અહીંયા કોઈ ભાગીદાર શું કહે છે કે ભાઈ પહેલા ફલાણા ભાઈને 5000 જે ચૂકવવાના છે ને એ હું ચૂકવી દઈશ. પેઢીએ નથી ચૂકવવા, હું ચૂકવી દઈશ. તો એનો મતલબ એને શું લખાય? તો ભાઈ નંબર 2, કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે. કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે. હવે ધ્યાનથી સાંભળજો. ભાગીદાર મતલબ વ્યક્તિ. ભાગીદાર મતલબ શું? વ્યક્તિ. તો વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે કે સર વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર, વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા. વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર, વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા. તો ભાગીદાર દેવું કોનો હોય? આ પેઢીનું. દેવું કોનો હોય? પેઢીનું. આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ ચેપ્ટર નંબર 1 થી અત્યાર સુધી કે ભાગીદારી પેઢી અને ભાગીદારો બંને અલગ અલગ છે, ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે. આપણે છીએ ભાગીદારી પેઢી. તો આપણું દેવું છે એટલે કે આપણે ચૂકવવાનું છે એ આપણા વતી કોણ ચૂકવવાનું નક્કી કરે છે? ભાગીદાર. કોણ ચૂકવવાનું નક્કી કરે છે? ભાગીદાર. તો પેઢીનું દેવું પેઢીના બદલામાં અગર ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો ભાગીદાર એ વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર બનશે કે આપનાર? લાભ લેનાર કહેવાય કે લાભ આપનાર? દેવું ચૂકવવાનું સ્વીકારે તો ઇનડાયરેક્ટલી છે, વિચારજો. શું બનશે? લાભ આપનાર. આપનાર હોય તો જમા. તો જમામાં લખી દઈએ. ઉદાહરણ માટેની એક લાઈન છોડીને તે ભાગીદારના મૂડી ખાતે. ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે, નહીં તો મૂડી ખાતે. અને દેવું, દેવાની જમા બાકી. દેવાની જમા બાકી ઘટાડવા માટે શું કરવું પડે? ઉધાર. ઘટાડવા માટે શું કરવું પડે? ઉધાર. ઉધારમાં લખાય પરંતુ દેવાનું નામ લખાય નહીં. કેમ? દેવાનું નામ લખાય નહીં. કેમ? કેમ કે એક વખત જે દેવા છે એ ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા છે, તો જ્યાં જ્યાં હવે દેવું આવે છે પણ તેની જગ્યા પર નામ શું લખીશું? માલ મિલકત નિકાલ. તો એ ઉધારમાં લખવાનું, પણ શું લખવાનું? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે. બાબત જે અહીંયા તો શું હશે? નિકાલ થાય. નિકાલમાં હંમેશા બજાર કિંમત આવે. બાબત જે બજાર કિંમત. ક્વેશ્ચન માં આપી છે અથવા તો એવું કે ભાઈ ખાલી 5000 ચૂકવવાનું નક્કી કરે છે તો 5000. ક્લિયર? ઓકે. તો આજનો લેક્ચર જે આપણો છે એ આપણે અહીંયા જ રોકીએ છીએ. આવતીકાલે અહીંયાથી અહીંયા બે વસ્તુ બાકી છે એ આવતીકાલના લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી મતલબ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.